બુરાઈનો અંત તો નક્કી જ હોય છે, પણ તેની શરૂઆત ક્યારે અને કેવી રીતે થાય છે તેની જાણ કોઈને નથી હોતી. અને એ જ શરૂઆત હતી લંકા દહનની. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. દોહા 22. પ્રનત પાલ રઘુનાયક, કરુણા સિંધુ ખરારી, ગયે શરણ પ્રભુ રાખી હે, તવ અપરાધ બિસારી. ખરના શત્રુ શ્રી રઘુનાથજી શરણાગતોના રક્ષક અને દયાના સમુદ્ર છે. શરણે જવાથી પ્રભુ તમારો અપરાધ ભૂલીને તમને પોતાની શરણમાં રાખી લેશે. રામચરણ પંકજ ઉર ધરું, લંકા અચલ રાજુ તુમ કરું. ઋષિ પુલસ્તી જસુ બિમલ મયંકા, તે હિ સસી મહુ જની હો લંકા. તમે શ્રી રામજીના ચરણ કમળમાં હૃદયમાં ધારણ કરો અને લંકાનું અચળ રાજ્ય કરો. ઋષિ પુલસ્ત્યજીનો યશ નિર્મળ ચંદ્રમા સમાન છે. તે ચંદ્રમાં તમે કલંક ન બનો. રામ નામ બિનુ ગિરા ન સોહા, દેખુ બિચારી ત્યાગી મદ મોહા. બસન હીન નહીં સોહ સુરારી, સબ ભૂષણ ભૂષિત બર નારી. રામ નામ વિના વાણી શોભા નથી પામતી. મદ મોહ છોડીને વિચાર કરી જુઓ. હે દેવોના શત્રુ, સર્વે દાગીનાઓથી સજ્જ થયેલી સુંદરી પણ કપડા વિના શોભા નથી પામતી. રામ વિમુખ સંપત્તિ પ્રભુતાઈ, જાય રહી પાય બિનુ ભાઈ. સજલ મૂલ જીન સરિતિન નાહી, બરસી ગયે પુનિ તબીત સુખાહી. રામ વિમુખ પુરુષની સંપત્તિ અને પ્રભુતા જે ભૂતકાળમાં રહી હોય, વર્તમાનમાં હોય અને ભવિષ્યમાં જે પ્રાપ્ત થવાની હોય તે સગળી ચાલી જાય છે અને તે ન પામવા સમાન થઈ જાય છે. જે નદીઓના મૂળમાં કોઈ જળ સ્ત્રોત નથી, અર્થાત જેમને કેવળ વરસાદનો જ આધાર છે, તે વર્ષા વીતી ગયા પછી તરત જ સુકાઈ જાય છે. સુનુદસ કંઠ કહું પન રોપી, વિમુખ રામ ત્રાતા નહીં કોપી. શંકર સહસ વિષ્ણુ અજતોહી, सकहि न રાખી રામ કર દ્રોહી. હે રાવણ, સાંભળો, હું પ્રતિજ્ઞા કરીને કહું છું કે રામ વિમુખની રક્ષા કરનારનો કોઈ પણ નથી. હજારો શંકર, વિષ્ણુ ને બ્રહ્મા પણ શ્રી રામજી સાથે દ્રોહ કરનારા તમને બચાવી નહીં શકે. દોહા 23. મોહ મૂલ બહુ સૂલ પદ ત્યાગવું, તુમ અભિમાના. ભજુ રામ રઘુનાયક, કૃપા સિંધુ ભગવાના. મોજ જેમનું મૂળ છે એવા અજ્ઞાનજનિત ઘણા પીડા આપનારા તમરૂપી અભિમાન ત્યજી દો અને રઘુકુળના સ્વામી કૃપાના સમુદ્ર ભગવાન શ્રી રામચંદ્રજીનું ભજન કરો. જદપિ કહી કપિ અતિહિત બાની, ભગતિ બેબિક બિરતી નય સાની. બોલ અભિહસી મહાઅભિમાની, મિલા હમી કપિ ગુરુ બડ જ્ઞાની. જો કે હનુમાનજીએ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને નીતિથી ભરપૂર ઘણી જ હિતની વાણી કહી, તો પણ તે મહાન અભિમાની રાવણ ઘણું હસીને વ્યંગથી બોલ્યો કે અમને આ વાનર મોટો જ્ઞાની ગુરુ મળ્યો. મૃત્યુ નિકટ આઈ ખલ તોહી, લાગે સી અધમ સિખાવન મોહી. ઉલ્ટા હો હી કહ હનુમાના, મતિ બ્રહ્મ તોર પ્રકટ મેં જાના. અરે દુષ્ટ, તારું મૃત્યુ નિકટ આવી ગયું છે. અધમ, તું મને શિખામણ આપવા આવ્યો છે. હનુમાનજીએ કહ્યું, આથી તો વિપરીત જ થશે. અર્થાત મૃત્યુ મારા સમીપ નહીં, તમારા સમીપ આવ્યું છે. આ તારો મતિભ્રમ છે. મેં પ્રત્યક્ષ આ વાત જાણી લીધી છે. સુની કપી બચન બહુત ખિસિયાના, બેગિન હરહુ મૂડ કર પ્રાના. સુનત નિશાચર માર ન ધાયે, સચિવન સહિત વિભીષણ આયે. હનુમાનજીના વચન સાંભળીને ઘણો જ ખસિયાઈને પડી ક્રોધિત થઈને રાવણ બોલ્યો, અરે આ મૂર્ખના પ્રાણ શીઘ્ર જ કેમ નથી હરી લેતા. સાંભળતા જ રાક્ષસ તેમને મારવા દોડ્યા. તે જ સમયે મંત્રીઓની સાથે વિભીષણ ત્યાં આવી પહોંચ્યા.
नाय शीस करी विनय बहुता, नीति विरोध न मारिच दूता, आन दंड कछु करिय घुसिया, સભી કહા મંત્ર બલ ભાઈ. તેમણે શીશ નમાવીને અને ઘણી નમ્રતાથી સાથે રાવણને કહ્યું કે દૂતને મારવો ન જોઈએ, આ નીતિની વિરુદ્ધ છે. હે ગોસાઈ, કોઈ અન્ય દંડ આપવામાં આવે. સર્વએ કહ્યું, ભાઈ, આ સલાહ ઉત્તમ છે. સુનત બીસી બોલા દસ કંદર, અંગ ભંગ કર પઠઈ બંદર. આ સાંભળતા જ રાવણ હસીને બોલ્યો, સારું, તો વાનરને અંગ ભંગ કરીને મોકલી આપવામાં આવે. દોહા 24. કપિ કે મમતા પૂછ પર સભી કઉ સમુઝાઈ, તેલ બોર પર બાંધી પુનિ પાવક દેહુ લગાઈ. હું સરળને સમજાવી દઉં છું કે વાનરની મમતા પૂછ પર હોય છે, માટે તેલમાં કાપડ બોળી ને આની પૂંછડીએ બાંધી ને પછી આગ ચાપી દો. પૂછહીન બાનર તહ જાઈ, તબ સઠની જ નાથ હી લઈ આઈ, जिनके किन्हीं से बहुत बड़ाई, देखूं मैं तिनके प्रभुताई. જ્યારે પૂછ વિના આ વાનર ત્યાં પોતાના સ્વામી પાસે જશે ત્યારે આ મૂર્ખ પોતાના માલિકની સાથે લઈ આવશે, જેમની પ્રશંસા એને ઘણી કરી છે. હું જરા તેમની પ્રભુતા તો જોઉં. બચન સુનત કપી મન મુસ્કાના, ભય સહાય સારદ મેં જાના, જાતુ ગાન સુની રામન બચના, લાગે રચય મૂળ સોઈ રચના. આ વચન સાંભળતા જ હનુમાનજી મનમાં મલકાયા અને મનમાં ને મનમાં બોલ્યા, હું જાણી ગયો, સરસ્વતીજી આને આવી બુદ્ધિ આપવામાં સહાયક થયા છે. રાવણના વચન સાંભળીને મૂર્ખ રાક્ષસ ત્યાં જ પૂંછમાં આગ ચાપવાની તૈયારી કરવા લાગ્યા. રહાન નગર બસન ધ્રુતેલા, બાળી પૂછ કિન કપી ખેલા, કૌતુક કહ આ પુરબાસી, મારહી ચરણ કરી બહુ હાસી. પૂંછડું વીંટવામાં એટલું કાપડ ને ઘી તેલ વપરાયું કે નગરમાં કાપડ, ઘી અને તેલ ન રહ્યું. હનુમાનજી એવો ખેલ કર્યો કે પૂંછડું વધતું ગયું, લાંબુ થતું ગયું. નગરવાસી લોકો કૌતુક જોવા આવ્યા. તેઓ હનુમાનજીના પગેથી ઠોકરો મારે છે અને એમની બહુ જ મશ્કરી કરે છે. બાજી ડોલ દેહ સબ તારી, નગર ફેરી પુનિ પૂછ પ્રજારી, પાવક જરત દેખી હનુમંતા, ભયું પરમ લઘુ રૂપ તુરંતા. ઢોલ વાગે છે, સર્વલોક તાળીઓ પાડે છે. હનુમાનજીને નગરમાં ફેરવીને પછી પૂંછડામાં આગ ચાપી દીધી. અગ્નિને બળતો જોઈને હનુમાનજી તરત જ ઘણા નાના રૂપમાં આવી ગયા. નિબુક ચડિયો કપી કનક અટારી, ભય સભિત નિસાચર નારી. બંધનમાંથી નીકળીને તેઓ સોનાની અટારીઓ પર ચડી ચડ્યા. તેમણે જોઈને રાક્ષસોની પત્ની ભયભીત થઈ ગઈ. દોહા 25. હરિપ્રેરિત તેહી અવસર, ચલે મરુત ઉચનાસ, અટ્ટહાસ કરી ગર્જ કપી, બળી લાગ આકાશ. તે સમયે ભગવાનની પ્રેરણાથી 49 પવનો એકી સાથે ફૂંકાવા લાગ્યા. હનુમાનજી અટ્ટહાસ્ય કરીને ગરજ્યા અને વધીને આકાશે જઈ પહોંચ્યા. દેહ વિશાલ પરમ હરુઆય, મંદિર તે મંદિર ચઢ જાય, જરય નગર ભા લોગ બિહા, ઝપટ લપટ બહુ કોટી કરાલા. દેહ ઘણો વિશાળ પરંતુ ઘણો જ હલકો છે. તેઓ દોડીને એક મહેલથી બીજા મહેલ પર ચડી જાય છે. નગર સળગી રહ્યું છે. લોકો બેહાલ થઈ ગયા છે. અગ્નિની કરોડો ભયંકર જ્વાળાઓ ભડકી રહી છે. તાત માતુ કા સુની પુકારા, એહી અવસર કો હમ લી ઉબારા, હમ જો કહા યહ કપી નહીં હોઈ, બાનર રૂપ ધરે સુર કોઈ. હે બાપા, હાય માં, આ અવસરે અમને કોણ બચાવશે? ચારેય કોર આજ પોકારો સંભળાઈ રહ્યા હતા. અમે તો પહેલેથી જ કહ્યું હતું કે આ વાનર નથી, વાનરના રૂપ ધરેલો કોઈ દેવ છે. સાધુ અવજ્ઞા કર ફૈલું હસી, જરય નગર અનાથ કર જૈસે, જારા નગરુ નિમેશિક માહી, એક વિભીષણ કર ગૃહ નાહી. સાધુના અપમાનનું જ આ ફળ છે કે નગર અનાથના નગરની જેમ સળગી રહ્યું છે. હનુમાનજીએ એક જ ક્ષણમાં આખું નગર બાળી નાખ્યું, ખાલી વિભીષણનું ઘર ના બાળ્યું. તા કર દૂર અનલ જેહી સિરિજા,
जरा न सोत ही कारण गिरिजा, उलटी पलिट लंका सब जारी, કુદી પરા પુની સિંધુ મજારી. શિવજી કહે છે, હે પાર્વતી, જેમણે અગ્નિ બનાવ્યો હનુમાનજી તેમના જ દૂત છે. આ જ કારણે તે અગ્નિથી બળતા નથી. હનુમાનજીએ એક છેડાથી લઈને બીજા છેડા સુધી ફરી ફરીને સમસ્ત લંકા બાળી નાખી અને પછી તે સમુદ્રમાં કૂદી પડ્યા. આવી અદ્ભુત લીલા હતી હનુમાનજીની. સુંદરકાંડનું આ વિવરણ જો તમને ગમતું હોય તો અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશનનું આઇકોન ઓન કરજો. કાલે ફરી પાછા મળશું શ્રી રામ અને હનુમાનજીનું પુનઃમિલન જોવા. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.